આમાં ડીસીપી ભાવેશ રોजिયાના નેતૃત્વમાં पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ ना तरफ थी एवी अपने एक बातमी मળી હતી कि एक गैंग जो छेल्ला घણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, जो બહારથી આવીને जो मध्य प्रदेश અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે। તો આ ઇન્ફોર્મેશન આધારે जो पुलिस काम करती હતી पुलिसની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય जो એના લીડર હતા, जो ગેંગના લીડર બે લોકો એક हुंडई वर्ना गाड़ी में जो गाड़ी पर पंजाब में चोरी कर लई आई थी गाड़ी थी जो एक जेम्स अल्मेड़ा करीने एक व्यक्ति है जो हार्डकोर क्रिमिनल है, जेना पर 20 गुना ऑलरेडी चोरी, लूट, फायरिंग, डकैती ने दाखिल थया है अलग अलग देश अलग अलग राज्यों में। અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન में आया कि 14 જેટલા सीरियस गुना में वॉन्टेड पर है અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, जो रायगढ़ जिल्लाના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા। जो है આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને जो है બે પિસ્ટલ, કંટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે जो है આ પકડાયા। जो है અને ફર્ધર जो है વધારે પૂછપરછ કરતા जो એના जो બીજા जो ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં जो છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને जो રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ। અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર से भरूच કેટલા ટાઈમ લાગે, બરોડા કેટલા લાગે, एग्जिट रूट क्या है, अगर हमें निकलिए तो केवी रीते हमने दाहोद, छोटाउदेपुर थईने जो हमें सीधे दाहोद थईने निकली जाइए मध्य प्रदेश में अलग अलग रूटना पूरी नक्शा साथे ने અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા जो 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી। તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો जो 5 से 6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે। તો આ લોકોનો પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાયા છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા। 8 જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્तेમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને जो है વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે, લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય। આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી। તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે, ત્યારે એના બી પકડવાના। તો જો 6 આરોપીઓનો જો વિગત છે, એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલ્મેડા કરીને जो છે મેન એના લીડર, જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટકા, બોમ્બે, મહારાષ્ટ્ર બધી જગ્યાએ 14 ગુનામાં વોન્ટેડ બી છે। અને એક બીજા સલાઉદ્દીન, ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કરીને છે, જેના 42 વર્ષ ઉંમર છે। આ એક્સ આર્મી મેન છે, એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા, ત્યાં બી 20 કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા। जो है અને પછી આ જેલ ગયા, જો તલોજા જેલમાં હતા, આ જેલમાં જો અલ્મેડા સાથે એના મુલાકાત થઈ, પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાही તરીકે ફરજ બજાવે છે। તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પર છે આ जो है। અને એક ચોથા આરોપી છે રઈસ ખાન, આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે, જો આપને આગળ મેં બતાવીએ છીએ। એક ચોથા રઈસ ખાન, સૌરભ ખાન કરીને છે, जो 40 વર્ષ એના ઉંમર છે, આ બી ગ્વાલિયરનો છે। એક ઉદયવીર સિંહ, રાજ બહાદુર સિંહ તોમર છે, 51 વર્ષ ઉંમરના છે, આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે। આ જો તોમરના અહીંયા જો ઘર બી છે, અહીંયા પહેલા રહેતા હતા। जो है
આ મેઇન ટીપર છે, જો ટીપ આપવાના કામ એના તોમરના છે. અને આ મુરैना में भी એના છોટા બહુ ડાયમંડના કામ છે, એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મુવમેન્ટ થાય છે, ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે. તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીર સિંહના હતા. અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે, તો એના પાસેથી જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે, આમાં 3 પિસ્ટલ, 1.315 બોરના જો તમંચો, કુલ 4 વેપન, ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી 3 એના પાસે મળ્યા. અને સ્પ્રે જો મિર્ચાના સ્પ્રે એના પાસેથી 2 બોટલ સ્પ્રે મળી છે જો और बाकी जो है ना इलेक्ट्रिक वजन काटा, बुखानी, मास्क वगैरह જેટલા બી ખોટા જો રાજેશ પરમાર ને પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે. અને એમાં જો ગુનાઓની અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં बताया કે જેમ્સના ઉપર 20, જેમ્સ અલમેડી ઉપર 20 ગુના, 14 વોન્ટેડ. ઉદયવીર સિંહ ઉપર જો 3, જો રાજ બહાદુર સિંહ તોમર જો મેન ટીપર છે, 3 ગુના દાખલ થયેલા છે, જે બધા ગુના આપણા સુરત શહેરના છે, જેમાં 2004 લઈને 2021 તકના ગુનાઓ છે આર્મ્સ એક્ટ વગેરેના. અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો 20 કેજી ગોલ્ડ ચોરીના ગુના. અને રઈસ ખાન, સૌરભ ખાન જો છે, જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે. અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો. અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ 5 ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે. અને જો આ બંસી છે, બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાઈ આવેલ નથી. પરંતુ આ બધી એક એવી ગેંગ હતી